વડોદરા કલાનગરી છે, ઉત્સવોની નગરી છે, સંસ્કારી નગરી છે. અહીંયા ઉત્સવ ઉજવવા જોઈએ, કલા પ્રસ્તુત થવી જોઈએ, અલગ અલગ કાર્યક્રમો થવા જોઈએ. રાજ્ય સરકારની સૂચના અનુસાર વડોદરા મહાનગરપાલિકામાં એક મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. મ્યુઝિકલ ઇવેન્ટ પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ, પરંતુ આ ઇવેન્ટનો ખર્ચો 62 લાખ કરતાં વધારે છે. 62 લાખ, 62 લાખ કરતાં પણ આ ઇવેન્ટનો ખર્ચો બતાવવામાં આવ્યો છે. એક રાત્રિ દરમિયાન રાજ્ય સરકારની સૂચના આદેશ બાદ વડોદરા મહાનગરપાલિકાએ એક રાત્રિ દરમિયાન એક મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કર્યું. એનો ખર્ચો 62 લાખ કરતાં વધારે છે. મેં આટલું ભાર દઈને એટલે બોલું છું કે આ 62 લાખ કોઈ પણ નેતાના ખિસ્સામાંથી નથી ગયા, કોઈ પણ મંત્રીઓના ખિસ્સામાંથી નથી ચૂકવાયા, કે પછી કોઈ પણ દિગ્ગજ વ્યક્તિઓ કે સરકારી કર્મચારીઓના ખિસ્સામાંથી નથી ગયા. આ 62 લાખ ગયા છે કોર્પોરેશનની તિજોરીમાંથી. તમને જણાવું કે કોર્પોરેશનની તિજોરી કેવી રીતે ભરાય છે. સામાન્ય માણસ, મધ્યમ કક્ષાનો માણસ, મધ્યમ પરિવારનો માણસ વેરા ભરે છે, ટેક્સ ભરે છે, અલગ અલગ રીતે વેરા ચૂકવે છે, અને જેના લીધે કોર્પોરેશનની તિજોરી ભરાય છે. અને એ જ તિજોરીમાંથી 62 લાખ કરતાં પણ વધારે એક ઇવેન્ટ માટે વપરાતા હોય, કેટલું યોગ્ય છે? અધિકારીઓ મન મૂકીને ઝૂમ્યા, અધિકારીઓ મન મૂકીને નાચ્યા. મ્યુઝિકલ ઇવેન્ટના નામે 62 લાખ કરતાં વધારે ખર્ચો. મધ્યમ વર્ગના માણસની મહેનતથી ભરાતી આ તિજોરી કોર્પોરેશનના અધિકારીઓ, તંત્ર આવી રીતે ક્યારેક ખાલી કરી નાખે છે કે ખબર નથી પડતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રોષે ભરાયા છે, કારણ કે આ સામાન્ય સભા માટે સામાન્ય સભામાં વડોદરા મહાનગરપાલિકામાં થતા કાર્યક્રમો, થતા વિકાસના કામો, થતી તકલીફો વિશે ચર્ચા કરવામાં આવે, જ્યાં એક કાઉન્સિલર ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરી કે 62 લાખ રૂપિયા વાપરી નાખ્યા એક જ ઇવેન્ટમાં, એક જ કાર્યક્રમમાં, મ્યુઝિકલ ઇવેન્ટમાં. જેને લઈને આમ આદમી પાર્ટી સતર્ક થઈ. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રમુખની ઓજાજીની હાજરીમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા. કમિશનર સાહેબ કોઈક મિટિંગમાં, કોન્ફરન્સમાં બિઝી હોય, જેને લઈને તેઓ ન મળી શક્યા. આમ આદમી પાર્ટીના લોકોએ ત્યાં વિરોધ કર્યો. વિરોધ કરી અને સૂત્રોચ્ચાર પણ કર્યા. પોલીસ ઘટના સ્થળે પહોંચી, કારણ કે માહોલ તંગદિલીનો જોવા મળ્યો. એટલે કે પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે થોડું ઘણું ઘર્ષણ પણ જોવા મળ્યું. મહત્વની બાબત એ છે કે આમ આદમી પાર્ટી વિરોધ કેમ કરી રહી છે, કોનો કરી રહી છે, કયા કારણોસર કરી રહી છે, જેને લઈને જ આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે પ્રમુખની હાજરીમાં, એટલે કે આમ આદમી પાર્ટીના પ્રમુખની હાજરીમાં આવેદનપત્ર આપવા પહોંચ્યા, પરંતુ કમિશનર ન મળ્યા. કમિશનર ન મળતાની સાથે જ તેઓ રોષે ભરા અને સૂત્રોચ્ચાર ભારે કર્યો છે. આજે પોલીસને સામે કરીને આ લોકો મને કરી રહ્યા છે કરવામાં આવ્યો. અને સાચી હે લલકાર, બંધ કરો એ ભ્રષ્ટાચાર. સામે આ મદવારીનું બંધ કરો છો, એવું થોડું છે? કોઈ ન રોકી શકો, કાયદેસર ન રોકી શકો, અને જેને રોકવું હોય તો લેખિતમાં આપે કે કેમ રોકે. મહેશ બાબુએ ફ્રોડ કર્યું છે, એના ડોક્યુમેન્ટ છે મારી પાસે. મારી એફઆઈઆર પહેલા લેજો, પછી મને बाबू चोर है, गली गली में चोर है, महेश बाबू चोर है, गली गली में चोर है, गली गली में चोर है, महेश बाबू चोर है. પણ એટલે અહીંયા અમને રિટર્ન કરે છે. અમારી એફઆઈઆર કેમ નથી લેતા? આ ભાજપની તાનાશાહી તમે જોઈ શકો છો. આજે મહેશ બાબુએ 62 લાખ રૂપિયાનો રજૂઆત કરવા નથી દેતા. 4 કલાકથી એ લોકો 4 કલાકથી આ જો તાનાશાહી એમની જો તાનાશાહી ચાલે. સાહેબ, એક તો ઢુંકા મહેશ બાબુના વડોદરાના પ્રજાના હિતથી જે ઢુંકા લગાયા છે,
તો અમે એનો 62 લાખનો હિસાબનું આવેદનપત્ર આપવા આવેલ, ના કે કોઈ કે ધમાલ મસ્તી કરવા હતા. એક શાંતિથી અમને સાંભળ્યા હોત ને તો અમારે આ ઢીંગાખોરી ના કરવી પડે. પણ આ તો 62 લાખનો ઢીંગાનો હિસાબ આ લોકો જોડે છે નહીં, એટલે આ લોકો જોડે શું રહે, પ્રશાસનને આગળ કરે છે, પોલીસ પ્રશાસનને. બરાબર, એટલે પોલીસ પ્રશાસન પોલીસનું કામ કરશે, અમે અમારું કામ કરીશું. અમે હિસાબ તો અમારે લેવો પડશે, કાલે લઈશું ને આજે લઈશું. હિસાબ તો અમને આલવો જ પડશે, જખ મારીને આલવો પડશે. તમારા કાર્યકર્તાઓની ડીંગાટોળી કેમ કરી? કાર્યકર્તાની આ લોકો અંદર જવા જ નહીં દેતા હતું. એ કે પીસી ચાલે છે, આ ચાલે છે, એટલે 4 કલાકથી પીસી ચાલે છે, 2 કલાકથી પીસી ચાલે છે. પાછળના બાયણાથી બધાને જવા દે છે, એમનો ચા નાસ્તો બધું થાય છે. રિટર્ન જેને કરવું હોય કરે, અમે હિસાબ લઈને રહીશું. બસ અમે પ્રજાનો રૂપિયાનો હિસાબ માંગીએ છીએ. બરાબર, ભાજપના એટલે તાનાશાહી એટલે ભાજપ એટલે ભ્રષ્ટાચાર કરે છે એટલે પોલીસને આગળ ધરે છે. આ તદ્દન ખરાબ વસ્તુ. શેના માટે અહીંયા ઘડી આવેલા તમે? અમે જે 62 લાખના જે મહેશ બાબુએ ઘરના કર્યા છે, ઢૂંકા લગાવ્યા છે, એનો પબ્લિકના ટેક્સના પૈસાથી ઢૂંકા લગાવ્યા છે. ભાઈ તમારે ઢૂંકા જ લગાવવા હોય તો પબ્લિકના ટેક્સથી ને તમારા પર્સનલના ટેક્સથી ઢૂંકા લગાવો. બરાબર છે, એટલે અત્યારે ભાજપની તાનાશાહી એટલે આપણે પોલીસ પ્રશાસનને આગળ કરે છે, પણ એ અમે પોલીસને કોઈ લેવા દેવા નહીં. એ અમારી અમે એમને પ્રશાસન કરીશું, અમે સપોર્ટ બી એમને કરીશું. અમારે ખાલી છે મહેશ બાબુને. ભાઈ એટલો તો હક છે પાર્ટીને કે ભાઈ ખોટો પૈસો છે, ટેક્સનો પબ્લિકનો ટેક્સનો પૈસો જ. અત્યારે 62 લાખ રૂપિયા એક દિવસનો, એટલે શું થયું? મનીષ ગોસ્વામી, ઓબીસી મોરચો શહેર પ્રમુખ.